સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો ને બાબા. હાલો. હાલો. બોલો બોલો બાપા. હા, ફ્રી છો કે બોલો 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 બોલો. દવાખાનું ચાલુ છે? એટલે દવાખાનું તો ચાલુ છે, પણ હવે બોલો ને, હવે હું જમવા જવાનો ટાઈમ થયો છે, પણ 10-15 મિનિટ કઈક વાત કરવી હોય. હા હા હા, તે હું એમ કહેતો તમારો ગુરુદ્વારો ક્યાં છે? અમદાવાદ આશારામજી બાપુ. હા હા, તમારી ઉંમર કેટલી? મારે આ 61 શરૂ થયું. પણ તો તમે એ નામ દીક્ષા હે? હા હાલો. હા, કોઈ નામ દીક્ષા લીધા કેટલા વર્ષ થયા? 32 વર્ષ. હા, એ જયારે આશારામ બાપુ છે ને જુવાન હતા ને, જુવાન હા હા. પછી તળાજ આવતા બહુ. તળાજા. આ ઓલા ચંબા તંડા વાળા નતા દરબાર? હા એના ગુરુ છે ઈ. હા હા. તે મારાની મુલાકાત તેજી છે ને બાકી આશારામ ના ઋષિ પ્રસાદ નું બહુ વાંચતો. હા. મજા આવતી, પણ તો આરું કેવું આની માથે કેમ કર્યું? હા. બધું હાસાન ખોટાન કરીને જેલમાં નાખ્યા. હા, પણ એવું તો એમ નહીં, એવું તો આ પહેલાય તે નથી બનેલું. આ ઈસુ ખ્રિસ્તી ને બિચારાને ખીલા ધરબા હતા. હે એમ? ઓલા ઈસુ ખ્રિસ્તી ના છે ને, ખ્રિસ્તી ના વડા. હા. એટલે આ બધા માણસો છે ને, જ્યાં વળે ના વળી જાય. એમને આ પેલા તે જે સંતો થઈ ગયા, હા, બરોબર, બધાની માથે. હા તો બધાય માથે કરેલું જ છે ને. હા, એ તો બધાની માથે. મૂળદાસ નું નામ લ્યો. હા, એને ખાડા પહેરાવ્યા હતા. બરોબર. હા. પછી રામ અને લક્ષ્મણ નહોતા બંધાણા. નાગપાશ બાણ થી નહોતા, એને નાગ થી બાંધ્યા હતા. એને બાંધ્યા હતા, પછી એને ઉપાડી દેતો ઓલો મહિરાવણ. હા. એટલે આવા કષ્ટ તો બધા સંતો ને પેરેલા જ છે. હા હા. જે સંતો કેને વિપત પડે પણ બંદગી ને છોડી. હા. એટલે આશારામ નો તો હું પહેલેથી સાહક છું, કારણ કે મારે ગુરુ નથી, એનો સાહક છું. અમારી આમ લાઈન મળતી આવે છે. એટલે હું આશારામ નો પ્રોગ્રામ હોય ને, હું જાતો પેલા. એટલે મેં કહું સારું કેવું ને, ઈ ભાઈ ની જોવાનીમાં આમ આદમી એટલો બધો મસ્ત આદમી, એમાં કઈ ઘટે નહીં. પણ હવે જો બાપા, હા જે ગુરુ માનવા ને, હા એની કરતા જે ચાહ હશે ને, ચાહ, તમે કીધું ને હું એને ચાહું છું, હા તો જે ગુરુ માનવા ને, હા એની કરતા ઉપરનું સ્ટેપ છે જે ચાહવું ને. હા, એ બરોબર છે તમારું કહું કે ઓલો તો બંધાઈ ગયા. હા, તો ગુરુ માની છીએ, માનવું અને ચાહ બે અલગ વસ્તુ છે ને. હા, અલગ વસ્તુ છે એમાં. હા, સાચી વાત છે. એમ જે માનવું ને એ મનથી માનવાનું છે, ને ચાહવાના હોય ને દિલથી ચાહતા હોય. દિલથી ચાહતા હોય, ગમે ત્યાં એનું હોય ને પોગી જાય. હા હા, એમાં ખોટું નહીં. અને પછી પાહે હોય કે આઘા હોય, હા હા, ચાહ છે ને, ચાહ હા, ઈ દિલમાં હોય છે. હા, આશારામજી બાપુ ગમે ત્યાં હોય દુનિયાના કોઈ પણ ખૂણે, હા હા, પણ તમે એને ચાહો છો એટલે તમારા દિલમાં છે. હા, ચોક્કસ ચોક્કસ. આ ઘણા વાતો કરે ને તો મને હા. ઘણા એની વાતો કરે, આમ ખોટી જેને ખબર નથી પડતી. એટલે મને અમુક ની રીસ એટલે પછી હું ભાગી જાઉં ના. આ સંત આશારામ જેવો કોઈ છે જ નહીં આખા વિશ્વમાં. એના શબ્દો હમું જોવો. શબ્દો એને એવા. જો આપણે જે છે ને, હા, ગુરુના દેહને નથી પકડવાનો. જો પાર થવું હોય ને, હા હા, બરોબર તો છે. ગુરુના દેહને નથી પકડવાનો. એની જે વાણી છે ને, વાણી, હા, એ વાણીને પકડવાની છે. હા, એ તો છે ને, શબ્દો ક્યાં આવે. હા, અને વાણી થકી પરમાત્મા જે છે ને, હા, એ વાણીથી પર છે. પર છે એમાં ખોટું. પણ વાણી થકી એને પકડવાના છે.
બસ જે ગંગા સત્ય કીધું ને કે જેને અનુભવ ને ઉર્માં આવે. હા 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 એમાં ખોટું નહીં. હા હા. હમ. મારે 32 વર્ષ થયા. 23/3/93 માં મેં મંત્ર હા દીક્ષા લીધી છે. અહીંયા ભાવનગર જ છે. હા 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 ભાવનગર જ મેં લીધેલી છે. હા બરોબર છે. અને એને જે કાંઈ બન્યું આ જગતમાં, જે કાંઈ બનાવ્યું લોકોએ, હા બરોબર, હા તો મારામાં એક એમ કહીને કે તણખલા ભારે છે, ઉણપ નથી આવી. આમ હા બરોબર છે, સાચી વાત છે. કે હા હું હા એનેથી કોઈના કહેવાથી હું અળગો હા નથી થયો હા બરોબર છે. એમ. કારણ કે આપણે ઘણાને તો શું છે, આપણે હા તત્વને એની અંદર જે તત્વ છે ને, એ તત્વને આપણે પકડીએ છીએ. બરોબર છે. આપણે એના હા તત્વને જાણ્યું છે આપણે હા બરોબર છે, સાચી એમ. વાત છે. હા હા અને આ તો બધા જે છે ને, આ તો બધા પ્રકૃતિના ખેલ છે. આ જે દેખાય છે ને, જે બધું, આ તો પ્રકૃતિ છે બધી. હા, એ પ્રકૃતિના ખેલ છે. હા હા બસ એને જોયા કરવાનું હોય છે. હા બરોબર છે. હા અને પ્રાપ્ત ક્યારે થાય કે ગુરુમાં હા દ્રઢ વિશ્વાસ હોય, ગુરુમાં, હા હા બરોબર, હા હા ત્યારે પ્રાપ્ત થાય હા હા બરોબર છે. એમ. એમાં ખોટું. એટલે અમારે મારે તો ગુરુ તમારો છે આમ કુંડલા, પણ એ આંકડિયાના હતા, દાસ સગન. હા હા અત્યારે એ અમદાવાદ ગયા છે, પછી ના એની સમાજ જાત. હા હા પણ બધી લાઈન મળતી આવે ને હા હા એટલે મને હા. પણ એટલે મજા આવે. હવે હા એમાં એવું છે બાપા, તમે હા તમે ઉપર જે છે ને, જેટલા ઊંચા જાવ ને, ઊંચે, હા એના એક જ છે. તમે નીચે રહેશો ને તો જુદું જુદું લાગશે તમને. હા બરોબર બરોબર છે, સાચી હે, વાત છે. હા 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 ઉપર તો એક જ છે. ઉપર બસ એક જ જગ્યાએથી બધું આવે છે. બરોબર છે, સાચી વાત છે. પણ આપણે છે, આપણું જે અજ્ઞાન છે ને, હા આપણા અજ્ઞાનના કારણે આપણે આપણા કુંડાળા બનાવ્યા છે. બસ બસ અજ્ઞાનના કારણે જ છે. કે વાડાની જે બનાવ્યું ને, કુંડાળા બનાવ્યા ને, એ આપણું અજ્ઞાન છે. અજ્ઞાન છે કે અમે આ આયર હા ને આ કોળી ને હા ત્યાં કુંભાર ને હા આપણે આ વાળા બનાવ્યા. હા. અને એ તો બાપા વ્યવસ્થા છે. હા આ જે જ્ઞાતિ જે છે ને, હા એ એક વ્યવસ્થા છે. હા હા બરોબર. આ બધી જ્ઞાતિને ઓલી કરીને એક જ જ્ઞાતિ બની જાય ને, હા હા તો વ્યવસ્થા ખોરવાઈ જાય. ખોરવાય છે. હા સાચી વાત. બરોબર. હવે મોચી છે, મોચી બધા મટી જાય તો જોડા કોણ સીવશે? હા ભાઈ, આ બધું બંધારણ કર્યું ને એ બરોબર જ હા. કર્યું પછી આમ તો. હા દરજી મટી જાય તો લુગડા કોણ સીવશે? હા બરોબર છે. એટલે આ જે બધી જે જ્ઞાતિ જે છે ને, એ એક હા વ્યવસ્થા છે. વ્યવસ્થા. એમ. પણ આપણે જે ધર્મના જે કુંડાળામાં જે આપણા કર્યા છે ને, આ હા હા અમારું, હા બરોબર, એ આપણું અજ્ઞાન છે. હા ભાઈ, એ જ મેં જો કબીર સાહેબ એમ કહેતા કે માનવ ધર્મ એક જ છે. હમ. હા માનવનો હા ધર્મ હા એક જ. હા. પણ હવે આમાં એમાંથી આપણે કુંડાળા ન કર્યા. હા નોખા નોખા વાડા પુરાણા ને, હા હે, હા એમાં ખોટું નોકા એમ નોકા. હાથે કરીને વાડો કરીને એમાં પુરાણા આપણે આ જે શરીરમાં પુરાણા છીએ ને, હા એને મનથી મુક્ત થવા માટે તો આપણે આ પ્રયત્ન કરીએ છીએ. હા બરોબર છે. હે, હા આપણે હા આ શરીરમાં જે પુરાણા છે, શરીરમાં જે આપણને બંધન છે, હા એ આપણે બંધન નાખ્યું શરીરમાં કે બંધાણા છીએ, તો હા એને મનથી છૂટવા હાટું થઈને તો આપણે પ્રયત્ન કરીએ છીએ. હા બરોબર છે. ઈ જ છે ને, બીજું શું છે? હા હા ત્યાં પાછું છૂટવાના બદલે તો આપણે પાછું કુંડાળું કરીને એમાં પુરાઈ જાય, એમ આ છીએ એમ. હે એવું છે બધું. હે એમાં ખોટું નહીં ચલાય. એમ. પણ હવે આ જગત નો જગે ને, એને જગત જ કહેવાય. આ જગત નો હે, જગત કોઈનું માનતું જ નહીં. આપણે શું છે, આપણે પોતાને જ માનવાનું છે, જગત જે કરે તે. પણ આપણી ઘાણી કરે નું શું કરવું? આપણી પાસે આવે આપણી ઘાણી કરે. હમ. એમ થાય છે. હું મારી વાડીએ વડલે બેવ ત્યાં ઘણા એવા સત્સંગ કરવા આવે. હા
અમુકના મને એમાં એવું છે બાપા, હા જો ઈ તમને સંભળાવવા આવે ને હા તો સાંભળીને આ કાનેથી આ કાને કાઢી નાખવાનું, ન લેવા જેવું હોય ને હા તો એ આ કાનેથી આ કાને કાઢી નાખવાનું. અને સાંભળો, તમને સાંભળવા આવે ને, હા તમારી પાસે કઈ લેવા આવે ને હા તો તમારે ગુરુ કૃપાથી તમને જે સમજાણું હોય ને દેવાનું. મારું ઈ જ કહેવાનું કે આ આત્મા જો કેડે ચડતો હોય તો આપણે આપીએ તો ઈ અમુક નો આપણને ભીખ કરે. પણ એમ નથી, હું તમને શું કહું, આપણે આપણી સ્થિરતામાં રહેવાનું. હા બરોબર છે. આપણે આપણી સ્થિરતામાં રહેવાનું. હા હસમસી આજે જેના મૂળિયા ઊંડા હોય ને બાપા, એ ઝાડવું ગમે એવું વાવાઝોડું આવે ને તો પડે નહીં. ન પડે ભલે વાવાઝોડા ગમે આ ગા યાર છોડવા હોય ને, છોડવા એના મૂળિયા ઊંડા ન હોય એ પડી જાય, એ ઘડીકમાં પડી જાય. હા એટલે આપણે પડવાનું નહીં. આવે તો એ બોલીને એની ઓલી બોલીને ભલે વયા જાય. એમાં લેવા જેવું હોય ને, લેવા જેવું લાગે ને તો લેવાનું. બરોબર છે. નકર આ કાને થી આ કાને હોરું કાઢી નાખવાનું. અને કોને કાઈ ને બે જણા આવે છે. હા હા સત્સંગ કરવા. હા હા ઘણાનો સમાજ વિશે હોય, ઘણાનો શાસ્ત્રો વિશે હોય, ઘણાને આધ્યાત્મિક નાડી જ્ઞાન ન હોય, પણ જે જેનો લાયક હોય ને એવું બોલ્યા કરે. હા પણ હું કઉ છું, તમે બજારમાં જાઓ કઈક ખરીદી કરવા, બરાબર, તો તમારે જે જોતું હોય લઈને આવો છો કે આખી બજાર લઈને આવો છો? જોતું હોય એ લઈને આવીએ. બસ તો એ તમારે 5 જણા આવતા હોય, તમારે અલગ અલગ એના વિચારો પ્રમાણે એ જે સત્સંગ કરતા હોય, માર્ગ એને જે પ્રમાણે જે લીધો હોય એ કરતા હોય, બરોબર. તમને લેવા આવે તો દેવાનું. હા બરોબર છે. બરોબર. નકર સાંભળવાનું. આમાં છે ને ચંદુભાઈ, હું 8-9 વર્ષનો હતો ને, આ ચીજો નો હું આમનો પ્રેમી બહુ છું આમાં. એમને પછી ઓલું ના ચોરેલે કીધું કે હવાલા કોઠોલિયું બંધાય, એના નામ ગાંધી કહેવાય. હા કે અહીંયા સાહિત્ય વાળા આવે ને તો આ સાહિત્ય મારી પાસે નોલેજ બધું નોલેજ, સાહિત્યની વાતો કરીએ તો ખૂટે જ નહીં. જેને જેવું જતું હોય કોઈ કોઠોલી મારી ગાંધી આપી દેવાય. એટલે મજા આવે એને. પણ હવે એમાં શું છે બાપા, તમને કઈ ગળહુચીમાં મળ્યું હોય? હા કોને ખબર હોય. હા ગળહુચીમાં મળ્યું હોય. અને આ તો બધું જે છે ને, જો કાં તો કુટુંબ માંથી ન મળે ને તો મોહાળ માંથી આવે. હા આવે. બરોબર, મોહાળ માંથી આવે. હા એમ એટલે કાં તો કુટુંબ માંથી ગળહુચીમાં જે પાયું હોય તો એ તો નાનેથી લાગે. એટલે મારે 71 વર્ષ થયા. એમ 71 વર્ષ થયા ને, ઈ આશારામ બાપુ ના લગભગ 85 વર્ષ થાય. હા 18 વર્ષ થાય છે. એટલે મારી મુલાકાત પહેલેથી એની પાસે થઈ ગયેલી છે. પછી તો હું અહીંયા સ્થિર પડી ગયો ને, એટલે હવે હું કઈ જાતો ને, નકર પ્રોગ્રામમાં જાતો. પણ બાપા મેં હમણાં શું કીધું તમને, હા તમારી જે ચાહ છે ને એના પ્રત્યે, તમારેથી આઘા છે જ નહીં આસારામ બાપુ. હા જરાય નહીં. એમ ચાહ તમારી જે છે એની પ્રત્યે તમારા હૃદયમાં જ છે, એ આઘા છે જ નહીં. એમાં ખોટું નહીં. હા એટલે તમારી નજર સામેથી આઘા જઈ શકે. પણ ચાહ છે ને એ ચાહ માંથી ન જઈ શકે. એમ કદાચ હવે તમે છે ને હરિહર કરી આવો. એ જમી આવો હવે. હા જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.